नाथ की अंदर से बोलो चा નથી પાયો તો પરિવાર આપણે ચા પી લીધો ને ના પીધો હોય તો એને તો કઈ અંદર તો ભૂલી જાય કાંઈ બરાબર બે આ બધું કર્યું ખૂબ પ્રસાદ કરી સીધા બેઠા બાપા આવી હશે श्री गिरिराज एनी टाइम एनी वे 100% अटेंशन आ सूत्र जीवन में सक्सेस थानी अमलीय चीज है आ सूत्र जीवन में अमूल्य सक्सेस थानी साधन है गमे त्यारे गमे ते समय तैयार रहो कोई बार ईश्वर ने आपका पर विशेष कृपा रहती होय मांड आपने मोको મળતો હોય અને આપણે खोटी समय बर्बाद करिए तो क्या समय चालू जाए चालू श्रीमद् भागवत कथा मतवाय परिवार प्रजापति परिवार न पवित्र भाग पैतृक शास्त्रे हेतु है आज दशम स्कंदे भगवान हृदय से 11 स्कंदे भगवान मस्तक है भगवान प्रभु श्री बालकृष्ण प्रभु बाके बिहार प्रदेश भागवत स्वरूपे भागवत में विरासी एक भागवत ની कथा भगवान प्रभु श्री जी बाल लीला गुणगान थे सावधान थे किसान मध्याह्न करेली कथा ની અંદર भगवाने બધાને જૂઠા પાડ્યા છે બલરામજી સે કહે છે માં મે જોયું માટી ખાતી જોયું છે આ બે પ્રકાર અનુભવ છે આપણી પાસે એક પ્રત્યક્ષ અને પરોક્ષ એક આપણે દરિયાથી જોઈએ છીએ અને એક કોઈ વાર સાંભળીએ છીએ भगवान प्यारे भक्तों आपने वो सांभळ्યું હશે કે ક્યારેક ક્યારેક કાનથી સાંભળેલું કે નજરે જોયેલું પણ જૂઠું પડે છે અહીંયા સત્ય શબ્દ ન બોલવાથી બલરામજી અને ગોપબાળ બધાને પ્રભુએ જૂઠા કહ્યા છે કે માં મેં માટી નથી ખાધી नाहं भक्षितवानंब सर्वे मिथ्या विसंसिनः यही सत्य गिरस्त ही समक्षम पश्य मे मुखम पश्यमान जो मुखमान बोलू तमे स्वयं मारा मुखमा જોઈ माता यशोदा ने ब्रह्मांड दर्शन कराया से प्रभु श्री પોતાના મુખમાં भगवान के छे कि व्रतनी रथने कोई माटी न कहो मने प्रिय नहीं આજે પણ આપણે જઈએ છીએ તો વ્રજરજમાં આરોગ્ય છે સુંદર લાભ એક મહાતીર્થો છે તેના એક અલૌકિક આનંદ રહેલો છે આપ અયોધ્યામાં જાઓ અને શરીરજીમાં સ્નાન કરીને પાછા ફરીને આમ દર્શન કરો मूल अयोध्या वाला एम थे के खरेखर आपने अयोध्या में पधार्या छे ए अयोध्या तेनी नक्शी तेनी प्राचीनता तेनी विशेषता यमराज जी पधारो तेवो आनंद हर की पड़ी हरिद्वार तेवो आनंद एकदम नेचुरल था અહીંયા કથાની અંદર કથાકારો આપણને કથા દ્વારા આપણને આનંદ આપતા હોય
તો પવિત્ર ભાવથી ત્યાં ગયા પછી તેનો જો આપણે આનંદ ઉઠાવીએ તેની કંઈક મોજ અલૌકિક છે. આપણે ઉઠાવી શકવા ગંગા સ્નાન અને યમુના પાન જરૂર આપના પૂર્વજોને પણ કરાવજો, યાત્રામાં કરાવજો. આપ પણ જાજો, પરિવાર સાથે પણ બતાવ્યું છે. સુખદેવજી મહારાજ દસમ સ્કંદની અંદર 10મા અધ્યાય 29મા શ્લોકની અંદર યમલા અર્જુન છે, કુબેરના પુત્રો, એમને જે શ્રાપ લાગ્યો છે નારદ દ્વારા, એમને બંધનમાંથી મુક્ત કરાવવાની કથા સંભળાવી રહ્યા છે. અહીંયા સુકોવાદ, હે પરીક્ષિત, પ્રભાવતી, ભાનુમતી, ચંદ્રાવલી, એનાવતી, ચંદ્રાવલી અનેક સખીઓ એ ફરિયાદ કરીને તરત નિત્ય યશોદા અત્યારે કાને છે કનૈયા આજે અમારા ઘરની કોળીઓ તોડી નાખી, બધું માખણ ખાય છે થોડું થોડું. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિતને, એ પરીક્ષિત ખાય છે થોડું અને ઢોળે છે, કારણ કે બધા નાના નાના બચ્ચા બાળકો કેટલું ખાય છે. પણ ઉદ્દેશ્ય કે જે દુરાચારી બળજબરીથી કદી બેઠેલો કંસ રાજા, ઉગ્રસેનના પુત્ર, ઉગ્રસેને કેમ કરી મથુરાનો રાજા, એમના પરિવારજનોને આ ભોળા અને પવિત્ર અને નિખાલસ ગોવાળો છે ગોકુળના, એને સવારે ગોપીઓ પ્રભુ ઠાકોરજીનું સ્મરણ ચિંતન કરતા કરતા પ્રસાદ બનાવે છે, ખાલી માખણની પ્રસાદ. એ દુરાચારીઓના મુખમાં નથી જવા દેવું અને એનો પાપનો ઘોડો ભરાવા દેવો છે. એ માટે થઈ અને ભગવાન છે ને નિરંજન કરે છે. યશોદા બધાને કહે છે કે તમે આવી જો ફરિયાદ લઈને આવશો, મારો પતિ ગામમાં મૂકી છે, હું બધાને ગામમાંથી ગળાવી નાખીશ. અમારે ઘરે શું ઘટે છે કે મારો કન્યો તમારા ઘરે આવીને 2-5-15 ગોળીઓ હોય, એને ક્યાં નાસિક છે કે એટલું ખવડાવે. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો છે. એક સમય માતા યશોદાને રાત્રિના સમય એવું લાગે, કારણ કે જે પ્રભાવતી છે એ એવી ગોપી છે, કડક છે, તેજ છે, નિર્મળ છે. ગોપીઓ બધી ભોળી છે, પણ આપણા સમાજની અંદર કોઈ એવો વ્યક્તિ નથી પરમ સત્યવાદી હોય. કોઈ વાર આપણે સ્ટ્રીક છે પણ સત્ય છે એટલે આપણે એગ્રી કરી, સ્વીકાર કે ભાઈ સ્ટ્રીક ભલે હોય પણ સત્ય છે ને. લગભગ એક સમય એમના પુત્રને કહ્યું કે આપણા ઘરની જ્યારે ગોળીઓ તોડવા હોય ત્યારે મને જણાવજો. જેમ તેમ કરીને પ્રભાવતી જાણી લીધું. ભગવાન જ્યારે એમના ઘરની ગોળીઓ તોડવા ગયા છે ત્યારે ભગવાનને પકડી એમને બાંધ્યા છે, હાથ બાંધી લઈ જતા હોય પાછળ પ્રભુ આગળ પ્રભાવતી. ભગવાને માયાથી કેમનું બાળક છે બધાઈ ગયો, પ્રભુ ત્યાંથી સીધા નંદાલયમાં પાછળ પ્રભાવતી કહે યશોદા જઈને તારી નજર હાલ, હું કોઈ દિવસ ખોટું બોલીશ જઈને આતા બોલા. આમ કરી જ્યારે બોલાવે છે ને તો પાછળ એમનો પુત્ર જોઈ બધી ગોપીઓ ખડખડાટ હશે કે તારા દીકરાને પકડી લાવી યશોદાની પાસે. યશોદાજી વિચાર કરે છે કે બધી ગોપીઓ શક્તિ હોઈ શકે જી નહીં, કંઈક તો હશે, પણ પોતાના પુત્રને ચોર માનવા યશોદાજી તૈયાર નથી. કનૈયાને ચોર માનવા તૈયાર નથી. શા માટે? કે મારા પુત્ર મને કે તો 10 ગોળી ભરે ખાય, ભક્ષણ ભલે કરે. છતાં રાત્રિના સમયે એક રાત્રિ માતા યશોદા જ્યારે શયન કરી રહ્યા હોય એવા સમયમાં માને એવો વિચાર આવ્યો કે મારા નંદાલયની અંદર જે નોકર ચાકર કામ કરે છે, દધી માને દહીં, મંથન માને મથવું, આ જગતમાં મથવાથી જ કંઈક મળે છે, મથ્યા વગર કાંઈ મળતું નથી. સુતા બેઠા બેસું ને તો મજા આવશે, મજામાં સજા છે. આપણે આનંદિત મોજમાં રહી શકીએ મજામાં, તો દુનિયા છે
એનું સારું નહીં કરી શકીએ. પરિવાર, દેશ, સમાજ અને આપણે પીડા ભોગવશું તો પરિવારથી લઈ અને સમાજ, ગામ, દેશ એમનું કલ્યાણ કરી શકીશું. ગઈકાલે જે બ્રાહ્મણો પધારેલા એ બધા કેશવના સારા અગ્રગણી આત્માઓ છે. અમારો સમાજ 6000 આસપાસ વસ્તી છે અમારી કેશવ તાલુકા. હવે બધા છે ને હું જાહેરમાં કહું છું દરેક કથાની અંદર કે જેટલા હોદ્દેદારો હોય છે આ દુનિયામાં સફળ આત્માઓ છે ને જેટલા એમાં રાજાઓ આવે વિક્રમથી લઈ અને હરિશ્ચંદ્રથી લઈ સારા રાજનેતાઓથી લઈ અધિકારીઓ, સાહેબો, શેઠિયા, ધર્મના નેતાઓ આવી છે. એ તમામે પોતાના જીવનમાં ખૂબ પીડા લે છે, ખૂબ પીડા જે ભોગવે છે, દોડે છે. એ જ એમને જ ઇતિહાસ અને પુરાણો અને સમાજની નોંધ લે છે. એ બધા હોદ્દેદારો હોય એ બધા સમાજના કલ્યાણ માટે એવા દોડતા હશે. એક ઘરનું તો પુરવાર કરે પણ સમાજનું પુરવાર કરે છે. ત્યારે એમને સમાજ અગ્રસ્થાન આપે, સારું સ્થાન આપે. સમાજ એનું કોઈ સ્થાન આપતો નથી અને સમાજ એ ભગવાન બતાવે છે. પ્રભુનું રૂપ જ છે સમાજ. તમે કંઈ કરો તો તમને સમાજ ચાહે, સમાજ માને નહીં તો સમાજ ના માને. બીજું, દુનિયામાં ગમે તેવા તમે સ્થાન ગ્રહણ કરો, ગમે તેવા વર્લ્ડની અંદર, પણ તમારો સમાજ છે, તમારો સમાજ એ સમાજ તમને તમારી નોંધ ન લે ત્યાં સુધી માનજો હજી આપણે અધૂરા છે. અને સમાજની નોંધ લેવડાવવા માટે સૌથી પહેલા તમારે તમારા પિતૃની કૃપા લેવી પડે છે. જે પિતૃની કૃપા ન લઈ શકે એને સમાજ પણ નોંધ લેતો નથી. સમાજ એટલે પ્રભુરૂપી સમાજ શું કે ભાઈ માતા પિતા છે, જીવતા હોય કે મૃત્યુ પામેલા, એમને શાંતિ અપાવી શકતો નથી. અમારું બહુ સારું કરશે. આ સમાજનું વિશિષ્ટ છે. એટલે જ્યારે કોઈ પણ સફળ આત્માઓ નજરે જોઈએ છે, કોઈ પણ સ્થાનની અંદર, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ જગ્યાએ, ત્યારે અમે હૃદયથી એટલા માટે ખુશી થાય છે કે સમાજમાંથી કોઈ તો એવા છે કે જે કાંઈક પિતૃને આનંદ આપી, પૂર્વજોને રાજી કરી, ઘરમાં બેઠેલા માતા પિતા વડીલો એને રાજી, પરિવારે રાજી, અને પછી સમાજ પણ કંઈ ગીત કરી રહ્યા છે અને સ્થાન મેળવ્યું છે, એમનો અમને આનંદ છે. આપણા સમાજમાં આપણે એવા કોઈ આત્મા હોય ને તેમનાથી આ પ્રસન્ન સાજુ ખુશી થાય. કારણ કે મેળવી ન શકીએ તો કાંઈ નહીં, કોઈ સારું છે એ કંઈક સમાજ કરી રહ્યો છે, દોડી રહ્યો છે, દુઃખ લઈ રહ્યો છે, પીડા લઈ રહ્યો છે, એ જોઈને આનંદિત થાય કે કંઈક તો કરી રહ્યો છે. કામ મેળવો કા સમાજને આપો, બે જ વિકલ્પ આપણી પાસે કાંઈ. આપ કાંઈ ના કરો, સુતા બેઠા રહ્યો. કાગડા, કૂતરા, મીંદડાને પણ પેટ ભરાઈ જાય છે. માતા યશોદા રાત્રિના સુતા છે, વિચાર કરીને સુતા. આજે રાતે મકર ચાકર જ્યારે બધી મંથન કરે એટલે કદાચ મારા કાનાને એના હાથનું નહીં પસંદ આવે કે કોઈ વાર અમે મારા માતાને કહેતા કે માં સબ્જી બનાવી દેવાની તમારા હાથે. 5-6-7 કથાઓ એની સાથે હોય, પૂરી કરીને જતા હોય તો એ માના હાથનું શાક જમતા. તો માં વિચાર કરે કે એવું બનતું હોય કદાચ. અને માતા યશોદાએ કન્યાને પહેલેથી લાડમાં રાખેલો છે, જરાય અડગો માની પાસે. ભગવાન પ્યાર ભક્તો 11 વર્ષ અને 52 દિવસ સુધી ભગવાન વ્રજમાં રહ્યા છે. બાળ ક્યાંય ગયા નથી. અને 11 વર્ષ અને 52 દિવસ પછી જ્યારે નીકળ્યા છે ત્યારે કોઈ દિવસ ક્યારે પાછા ગોકુળમાં આવ્યા. ગોકુળમાંથી નીકળી ગયા કોઈ દિવસ આવ્યા નથી. એ કલ્પનાઓ થઈ છે ગોપીઓ દ્વારા. ઉદ્ધવજી પધારે ત્યારે લેલી ઉદ્ધવજી તમે સંદેશ આપો છો. ઉદ્ધવજી તો કાલે રાત્રે અમારી સાથે રાસ રમતા, તમે પણ શું ઉદ્ધવજી સાંજે અહીંયા તમે સંદેશો લઈને આવ્યા છો. એક કલ્પના છે, એક અંદરનો પવિત્ર ભાવ છે. ભગવાન ક્યારેય ગોકુળમાં આવ્યા નીકળી ગયા છે. માતાએ પોતાના હાથે કપિલા ગાય દૂધ પોતાના હાથે ગાયને દોઈ દૂધ મેળવ્યું છે. મેળવવાનો મતલબ થોડી ખટાશ પધરાવો.
થોડી ખટાશ જમાવો હોય તો ખાલી દૂધ જામશે નહીં. અને આપણે એમ મૂકી રાખીએ 2-4 દિવસ કે 2-4 કલાક વધારે ઉનાળાનો સમય કઈ બગડી ગયું કહેવાય, છાયનું ન કહેવાય. જમાવવા માટે દૂધની અંદર 2 ટીપા ખટાશ છાશ પધરા એને આખી રાત એનું જામવા દઉં. કલાકે ઉઠી આંગળી ફેરવી જાય પૂરી જિંદગી વહી જાય તો એમ જાય. અને જમાવજો બાપા જમાવજો એને ઠરવા ખટાશ ભલે પધરાવ જામી ગયા પછી એને મંથન કરો. સંસારની અંદર કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હોય તો મંથન કરો. મથો શું થાય છે, ક્યાં તકલીફ થાય છે, વાંધો ક્યાં છે. વાંધો ગોતવા માટે થઈ છેડો ગોતો. દોરા છે ને ગુચવાઈ ગયો છે, દોરો ગુચવાઈ ગયો એને ભેગો કરવો હોય ને તો છેડો ગોતો. છેડો ગોતશો ધીમે ધીમે ખેંચી નામ ઝડપથી નહીં, ધીમે આટીઓ કાઢતા તમામ આટીઓ કાઢતા નાખો એટલે જીવનમાં સર પછી દોરા ગમે ત્યારે ખેંચવું પડે ને પોતે ક્યાંય ગાતી કે ગાંઠ આવે. અને જ્યાં આદિ અને ગાંઠ આવે છે ત્યાં અટકી જાય છે. ગાંઠ પર ફટ બમ પતી જાય બમ. માતાએ પોતાના હાથે દૂધને મેળવ્યું. સવાર વહેલા 3 વાગે માતા યશોદા જાગ્યા છે. 3 વાગે જાગી એ દધીમાને દહીંની સામે ગયેલા દહીંનું મંથન કરે છે. ભગવાન હરિનું સ્મરણ કરતા મંથન કરતા એક સુંદર મજાની ગોળી માખણની સ્પેશિયલ તૈયાર કરી અને જે વિશાળ અંબાર લાગેલા માખણના મોટા ઘોડામાંથી એમાં એક જગ્યાએ એ ગોળી અધર મુકાવી છે કે મારા પત્ની જાગશે ને ત્યારે એને સૌથી પહેલા ભક્ષણ કરાવીશ, ખવડાવીશ. ત્યારે અધર મૂકી અધર મુકાવીશ. આ તરફ માતા યશોદા ઘરકામાં પ્રવિષ્ટ બની ગયા. પણ સુગા ધનસા સુગા શ્રીરામા મધુમગલ ઉગન બધા એકત્રિત થઈ અને ગામના એક જગ્યા નક્કી કરી. ત્યાં આજે ભાઈ કયું ઘર ચરક કે ઘરમાં બધા બાળકો કે છે કાના બધાય ઘર આવી ગયા. હા, બધાય કુમારો આવી ગયો. તો ભગવાન શું બતાવે છે અહીંયા? લાઈન ઇજ લાઈન. કોઈ દિવસ લાઈનને છાતરવી નહીં. ભગવાન કૃષ્ણ કહે છે, પ્રભુ શ્રી બાલકૃષ્ણ પ્રભુ બાકી બિહારી કે મારા ઘરનો તો વારો આવ્યો નથી. મારા ઘરનો વારો આવેલો નથી. અરે કાના કન્યા તારે ઘરે જો આપણે જશું ને ત્યાં તો બહુ સરસ મોટા ગોળા ભેગા છે. પણ એ ત્યાં જશો ને જો યશોદા છે ને એ તારી માતા છે ને હૃદય દિલની સારી. જો નહીં ને ઠપકો આપે, મારી માતાને બહુ ઠપકો આપે છે, મારા ભાઈ પછી ગામમાંથી કઢાવી નાખશો, કોટે કોટા મારા દીકરાને ચોર કહો અને વાતમાં સત્ય છે. ગમે એવા કાર્યો છે એ ઇલ્ઝામ નથી સારા, પણ ચોરી આરોપ છે ને બહુ ખરાબ બતાવ્યો છે. જીવનમાં એવું કામ ન કરશો કે જે લોકો ચોર કહે. અને અહીંયા in silent બોલ બાલકૃષ્ણ ભગવાન. આ મોબાઈલમાં જેને ઓછા ફોન આવતો હોય એની રિંગટોન બહુ મોટી હોય. જેને બહુ ફોન આવતો હોય રિંગટોન આવવાની કા સાયલેન્ટ એને પ્રભાવ છે. એ અડધો ગાનો જીવશે. ગાનાની બધા સબ પાગલ હે. કોઈ થોડા કોઈ જ્યાં આવું નહીં. ગાનાની હે વણજાર ઇન્દ્રિય ગણ તારો યાર
पागल सब, कोई थोड़ा कोई ज्यादा, कोई इसमें पागल, कोई इसमें पागल, कोई उसमें पागल, कोई इसमें पागल, कोई इसमें पागल, कोई व्यसन में, कोई व्यसन में, कोई काम में ઈચ્છા વાસના ગમે કંઈક સારું છે ને હા કેવું સરસ હા કેવું ગમાણ સારી વાત છે વિશેષ મનને એકદમ ટચ થઈ જાય બધું એટલે સુધી ન ગમાણ બધું ગમાય તમારે ભગવાને બનાવેલી પૂરી દુનિયા મીઠી અને મધુર છે માણવા જેવી જાણવા જેવી છે પણ બધું આવવાનું છે બધું આવવાનું कोई भीषण में, कोई व्यसन में, कोई काम थी तैयार सरकारजी, कोई तन माने शरीर, कोई शरीर में गांड थे सवार राखे वो पात्री सामने वो गए न करे खसाई जाए આ બધું ઘસાય ભગવાને આ બધું ઘસાવા માટે લેવું છે બધું ઘસાય છે બધું બાપે કહો કોઈ ઘસે કોઈ પોતા કરતો ત્યારે અમે મનમાં વાસતા કે આટલું બધું ગવાય ના આવે ને બધું લાગીને તળી દેખાઈ જવું છે હાથ દીમાં બધાયના માપ બનાવ્યા છે કોઈ તનમાં કોઈ ધનમાં કોઈ મથી રહ્યા મજધાર મને વચ્ચે संसार रूपी समुद्र वच्चे मथी रही है केम जाओ कई बार जाओ ये खबर नहीं पड़ती मथी एक थी चढ़िया का गांडा मारे घुसा लातो ना मारजी आ विचार करियो में पोते लखेली छे नीचे ની વિચાર एक थी चढ़िया का टीका बात ना मार एमनो मानसो कि कोई जापट मारे कोई लात मारे पड़ती एक टीका पर केवाय આપણે કોઈ છેતરીએ કોઈ પૈસાથી કોઈ વસ્તુથી છેતરી હમણાં બસ બ્રહ્મ દિવસ તમને તમારી વસ્તુ ભૂગી જશે હો અરે આ વસ્તુ તમને હાજી ભૂગી દે પછી એવી ખબર વિનાનું તોડીને આપી જાય નુકસાન કરીને આપી જાય આ બધું છે ને બધું આ સ્થિતિમાં છે ખુશાલ આત્મા ક્યારેક હાથથી મારેલી ઝાપટ છે ને એક અમુક સમયમાં છે ને એનું જે વેદના છે મટી જશે અને ડાગે ગયો જશે કોઈ શબ્દ રૂપી જે ક્યારેક ઝાપટ કોઈ વ્યવહાર રૂપે લાગી ગઈ હોય જીવનના અંત સુધી જળવાઈ રહેશે એટલે પુરાણ કહે છે કે દુનિયાની અંદર બધું નષ્ટ થઈ જશે પણ શબ્દરૂપી બ્રહ્મ નષ્ટ થઈ શકતો નથી એટલે બોલતા વિચાર કરો શબ્દની તાકાત છે અમે સતત નોનસ્ટો 6-7 એવરી ડે 6-7 કલાક સુધી બોલતા રહેતા કોઈ બે ચાર શબ્દો આડાવડા થઈ જાય હોય ને પ્રભુની છેલ્લે ક્ષમા માંગી પ્રભુ આ આખા દિવસના અગણિત શબ્દો મેં ગણ્યા નથી કેટલાક બોલાય અને ગણાઈ જાય તો પછી કથા નહીં થઈ શકે તમે આમ વિચાર કરો ને ઓહો આનું બધું આપણે કરી લીધું એનો સરવાળો નહીં મારતા સરવાળો મારશો તો તમે કે પછી તમારી હિંમત તૂટી જશે એને ચાલો જેમણે સરવાળા પોતે માર્યા છે તે અટકી જાય છે બીજા મારે મારવાનું સરવાળા પોતે માર્યા છે અને સરવાળા માર્યા વગર જે નીકળી જાય છે પ્રભુના પ્યારા ભક્તો एक कायक जीवन में करता जाए છે एक करता जाए છે આખા દ્વારકાધીશ ચાલીને માનતા હોય મંજુ જયરીસ માની એવું આમાં હોબે નીકળી જાય મરે પણ 200 કિલોમીટર થાય દ્વારકાના પ્રભુ શ્રી માધવરાયજી જવું છે માની લો 36 કિલોમીટર 36 કિલોમીટર થાય हिम्मतभेर निकली गया पण જ્યારે દ્વારકાધીશની ધજાજીના દર્શન થવા માટે દૂર થયો પછી હવે કેટલું અંતર કાપી ગયા એની મારા કથાને કહેતા હતા 200 કિલોમીટર થાય તો હવે તો આ 4-5 કિલોમીટર ધજાના દર્શન થાય છે બાબાની ધજાની આટલું કાપી ગયા
એ ખબર પડી જાય કેટલું અંતર કાપી ગયા પછી આપણને એમ લાગે કે હવે પૂગી ગયા માની લે, પણ એ અંતર છે ને એકદમ કઠિન સાબિત થાય છે. કેમ કે ખબર પડી ગઈ કેટલું કપાઈ ગયું. આ સિસ્ટમ છે, સિસ્ટમ કર્યા વગર કઈ મળતું નથી. ભગવદ ગીતા ભગવાન કૃષ્ણ કરેલું ખબર છે. કામ કરતો જા, હાથ મારતો જા, મદદ થયા. હાથ મારતો જા, સર્વનો મારતો. શું કહ્યું ભગવાને અર્જુનને? આગળ જોવા કીધું, પાછળ જો, આગળ જો. પ્રભુ મારો દીકરો હવે બધા ભેગા થઈ દગાથી મારી નાખે, દગાથી. સાત મોઠા મારા ગર્ભમાં એમને પોતરાના ગર્ભની લીધા, પાછા વળતા નિંદ્રા આવી ગઈ ગર્ભમાં. ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો. ભગવાન કહે છે સામે પાછળ જોમાં, પાછળ જોઈશ. સફળતા સામે છે, આગળ છે. અહીંયા सब पागल है यहाँ, कोई थोड़ा कोई ज्यादा, कोई किसी ने कोई किसी ने कोई किसी. આ દુનિયામાં કોઈ એમ કહે કે હું પાગલ નથી તો માનજે જૂઠું બોલું છું. કોઈ શેમાં કોઈ પાગલ, કોઈ શેમાં પાગલ છે. અને સાચા વધારે વધારે કોઈ પાગલ બન્યા આ જગતની અંદર તો એ છે પવિત્ર ભગવાન ભક્તો. બોલારામથી, મીરાથી લઈ, જલારામથી લઈ, સુદામ દેવથી લઈ, પૂરા બારથી લઈ. કારણ કે પાગલ કેને કહેવાય? કોઈ પતિની સાથે, કોઈ નારીના પતિને કે દીકરાને જરા ગામમાં ફેરી આવો અને એ પોતાના દીકરાના ગામમાં ભૂલીને આવે એમ કે દીકરો લે પેલા પોતે બિહારી નહીં ગયો તો ખબર નહીં આ ભૂલાઈ ગયો. તેની પત્ની કહે છે છોકરાને યાદ નથી ને. તેને બદલે ભક્તો ગાળા ઉભારે ભગવાનના નામની અંદર, પાગલતાની અંદર પોતાના દીકરાને ગાળામાં કચડી નાખે છે. રાધે ગોવિંદ ભજો રાધે. પત્ની ઠપકો આપે, તમારું આ ભજન, આવું કઈ ભજન હોય, આ એક દીકરો તમે ગાળામાં કચડી નાખ્યો. ભગત કહે છે રાધે ગોવિંદ, પ્રેમથી બોલો રાધે ગોવિંદ. આપણો જ પરિવાર, આપણા પરિવારના ભક્ત પૂરા કચડી નાખે છે. પ્રજાપતિ કલ્પવશ એ બધા પાગલ બને. દીકરાને ખબર હોય, આપણે તો પૂછતા ઘણું બધું. દીકરી લોટ બાંધતી તો હતો પ્રકાર વિચાર હોય, લોટ બાંધું છું તમે દીકરાની વહુ એમ કહો, દેરાની જેઠાણીને આ કરાવો, તમે આ કરી નાખો, તમે આ ચાલો ચાલો જલ્દી છૂટા થઈ ગઈ જલ્દી. સતત જગ્યાએ વિચાર આવ્યા. ભજનમાં પાગલ બની ગયા છે ત્યારે પ્રભુએ એમના બાળકોને પાછા સજીવન કર્યા છે. મીરાના ઝેર ભગવાને પીધા છે, પાગલ બન્યા છે. આપણે બુદ્ધિ દોરાવી છે એટલે આપણને નુકસાન થાય છે. કર્મ માત્ર કરો, પ્રભુ પર છોડી દો. અમે ભગવાન ઉપર છોડી દઈએ, પ્રભુ અમે કર્મ કરીએ છીએ, બીજું કઈ જાણ આ કાલાવાલા કરીએ છીએ, બીજું કઈ આવડતું નથી. દીનાનાથ તમારી કૃપા રહી, હે ગુરુદેવ તમારી કૃપા રહી, હે અમારા પૂર્વજો પિતરો તમારા આશીર્વાદ રહે, મારી શક્તિ રહી તો મેં કાલાવાલા કરી શકશો, નહીતર કાલાવાલા કરી નહીં શકે. તેના ઉપર છોડી બધા સાથે મળી મન સુખા ધન સુખા સદામાં વધુ ગુરુત્વ માત્ર ઈશુદા ઘરગામાં પ્રવિષ્ટ ગંડાલય વિશાળ મહેલ છે. આપ ક્યારે ગોકુળ ગયા હશો, ન ગયા હોય તો જરૂર જાઓ ને. કરી બધા પ્રભુના ત્યાં દર્શન અને ઝાંખીના સ્થાન મહેલ છે. તમામ જગ્યાએ અલગ અલગ ગોપાલ મને કહે છે તોડી નાખો, તોડી. અરે પણ કનૈયા, અરે હું છોડે. ભગવાન જેને બાંયધરી આપે તેના મિત્રોને તો વિશ્વાસ હોય ને, કોળીઓ તોડી નાખે. ભગવાને જોયું પ્રભુએ કે માએ પોતાના માટે દધીનું મંથન કર્યું, નાની ગોળી જોઈ. પ્રભુ બધું જાણે છે, અંતર્યામી છે. પોતે ગોળીને પોતે પોતાની હાથે તોડી ખીરકું પડ્યું ને એ બરાબર ખીરકું છે ને એમાંથી થોડું ભક્ષણ કરે છે.
માય બનાવી પ્રસાદ થઈ જાય. આપણી માથાના હાથનું ભોજન છે ને એ ભગવાનનું ભજન કરતા કરતા જે બને તે પ્રસાદ થઈ જાય છે. એટલે ગઈકાલે કથા વર્ણન કરેલું કે તમે આપ ગમે એવા સુખી સંપન્ન ધનિક બની જાઓ પણ તમારા ઘરનો પ્રસાદ માને ભોજન તમારા પરિવારની સ્ત્રીઓના હાથે જ જમજો. નોકર ચાકરોના કે માણસોના હાથે જમવું ને બીજા બધા ભલે કામ કરે બીજા કામ કરાવે પણ ભોજન તો ઘરની સ્ત્રીઓના હાથે જ જમવું. અહીંયા ગોળીમાંથી માખણ થોડું ભક્ષણ કરી એમ થાય માએ પ્રસાદ બનાવ્યો પ્રભુ જમ્યા જગતની જાણ કરવા માએ પ્રસાદ બનાવ્યો થોડું ખાઈ લે. ઘણા બાળકો માતા એમ કહે બેટા બહુ સરસ બનાવ્યું ના મને નથી ભાવતું જરા માં કહે કે જરા પ્રસાદ લઈ લે. પ્રસાદ લઈ લે માને થોડીક આનંદ થાય મારા દીકરાએ જેમાં પછી પિતા આટલું બધું જમીને એમ કે બહુ સારું કર્યું એ બરાબર મારા દીકરાએ ખાધું મને આનંદ છે. ગિરિરાજ કારણ કે પ્રેમ 50% સેટ નીચે બાપુ સેટ ધીમે બેટા સેટ નીચે કરે છે. સારું પાછું ક્રોસિંગ થઈ છે. બાલકૃષ્ણ ભગવાન સેટ રાખવાનું સેટિંગ કરે. લગ્ન થયા હોય એમાં સગાઈ લગ્ન વચ્ચેનો ગાળો છે તો આખું જુદું છે. કઈક તળવરાનો ગાળો છે. લઈ ગયા પછી લગ્ન થઈ ગયા પછી 1 વર્ષ દિવસ સુધી પુરુષ બોલે નારી સાંભળે છે કે આપણે આમ કરશું આ છે તે છે આપણે જવાની એટલું બધું સરસ. નારીને પૂરો વિશ્વાસ બેસી તમારું ધણી છે કથા કરે કેવી નહીં મારા એ ધણી ઉપર વિશ્વાસ કરવો ધણી બધું છે તો આપણે વિશ્વાસ છે કે ધણી તો બધા કે હાથા તો હોય હા થોડા ખોટા હોય એ ખોટું બોલનારા હોય ઢોંગ કરનારા હોય ધકી કરનારા હોય કેટલા વર્ષો સુધી ખોટી આવક બતાવી કે ખર્ચામાં વહી જાય છે આવક ખરી આપણી થોડા ખર્ચા થતા હોય ને એવાય હોય આવક કઈ નક્કી તો ન હોય. 1 વર્ષ પસાર થાય આસપાસ પછી ખબર પડે નારીને કે આટલું ખોટું આટલું સાચું. પછી નારી બોલે અને નર સાંભળે. બીજે વર્ષે સ્ત્રી બોલે તમે તો કહેતા હતા કે વર્ષ ટપી ગયું તો એ જે આ કરી નથી કામ. પછી ત્રીજે વર્ષે બે બોલે દુનિયા સાંભળે છે બાલકૃષ્ણ ભગવાન. પછી ખબર પડી એટલે પ્રેમ છે એ સંતતિ આવે છે. માતા એના પુત્રને જન્મ આપે કન્યાને જન્મ આપે એટલે એનું ડીએનએ છે એ પતિનો ડીએનએ માં છે નારીનો પણ છે એ ડીએનએ ત્રીજો આવ્યો એટલે ત્યાં સ્નેહરૂપી પ્રેમ વેચાઈ જાય છે. પ્રેમની પ્રેમ જે ભગવાન જ કરે પણ સ્નેહરૂપી પેટા પ્રેમ પેટા આપણી જે લાગણી છે એ સંતતિમાં વહી જાય છે. આપણી લાગણી સંતાનમાં વહી જાય છે. ભગવાન કરે પોતે થોડું માખણ ભક્ષણ કરી અને વાડામાં માકડા હોય છે માકડા মানে વાંદરા એ વાંદરાઓને ભગવાન એ જ ઠીકડું એ જ કઈક જુદી પ્રકારનું હોય છે કલર એ જુદી પ્રકારનું નાનકડું પેલી ગોળીઓ બધી તોડી આ પોતે પ્રભુએ જે તોડ્યું છે માએ બનાવેલું માખણ ઠીકડું વાંદરાઓને ખવડાવે એક ચિત્તથી ખવડાવે. ભગવાને પહેલા ભક્તો એક ચિત્તથી અહીંયા પ્રભુ શું બતાવે છે કે તમે કોઈને જમાડો એક ચિત્તથી જમાડો પ્રેમથી જમાડો પવિત્ર ભાવથી ભરાને પવિત્ર. આપણે કોઈ વાર શું કરીએ જમવાનું બધું પૂરું થઈ ગયું બપોરે આથી અને ઓચિંતા મહેમાન આવે આમાં છે ને ક્યારેક ક્યારેક શું બોલતા ખબર નહીં બનાવી ઝડપથી હાલો હાલો ઝડપથી બીજું શું આવ્યા છે તો કરી દેવું પડશે હાલો આપણું મન છે ને વિચલિત થઈ જાય. એવી રીતે ભોજન ન કરાવશો બે હાથ જોડીને
દરેક દીકરીઓને તમે બે હાથ જોડી તમારા પતિ તમારા પરિવારજનોને કહી દો કે તમે અમને દિલથી જમાડવા માંગતા હોય તો વહેલા લઈ આવજો, નકર ગામમાં છે ને જમાડી દેજો, જમાડી લઈ આવજો. આ પ્રાણ જમાડી છે. અમે તો આશ્રમ લઈને બેઠા ગમે ત્યારે આવો આવો ખાઓ પીઓ મોજ કરો, કારણ કે ધર્મની રજા ફરતી છે. આ વાત કર્મની છે, પણ આ સંસારી જીવ પવિત્ર ભાવથી કહી શકાય. અને અત્યારે તો સુવિધા ફોન થઈ ગઈ છે, થઈ ગઈ છે. ચલા ચલાવી બાબો છતાંય કોઈ આવી જાય તો માનજો ભગવાનની આપણા પર કૃપા. એની ટાઈમ એની સમય એની વે ફર્સ્ટ ક્લાસ મદદ કરાવી જમાડો. અને ધન દુનિયામાં સંતુષ્ટિ માટે ગમે આપી દેશો. તમારા ઘરની અંદર બે કબાટ ભરેલા કપડા હોય, ખૂબ સારું ફર્નિચર હોય, ઊંડો એક સોનો હોય ઘરમાં, તમામ ફેસિલિટી બંગલાની અંદર હોય, બધું હોય, માની લો બધું હોય. જેમ શબ્દ નીકળી જાય છે કે આ સમય ભગવાન બધું છે. કોઈ વસ્તુને આપણે કહી ગયા કે આ વસ્તુ નથી, પણ છતાં અન્ન અને ધન ન ખવડાવીએ ત્યાં સુધી સંતુષ્ટતા ઓળખાણ આવતો નથી. અન્ન અને ધનથી સંતુષ્ટતા મળે છે. બધું હોય કઈ કામ નહીં. અન્ન અને ધન છે મુખ્ય છે. દેવ, દાનવ, માનવ, ભૂત, પ્રેત, પિશાચ, પિત્તરથી લઈ ગ્રહોથી લઈ લોકપાલ દિક્પાલથી લઈ કીડા મકોડાથી લઈ 84 લક્ષ યોની અને જીવાત્માઓથી લઈ અને મનુષ્ય સુધી સર્વ અન્ન અને જળથી સંતુષ્ટ થાય છે. એટલે બધાય ભેગું એક ન હોય. કોઈને શું ગમે, કોઈને શું ગમે, કોઈને શું ગમે. અહીંયા અન્ન અને જળ આ બધે મળે છે. થોડી વાર માટે માની લો કે શિયાળાની કડકડતી ઠંડી છે, મનુષ્ય શું કે માણસ કે ભાઈ ગરમ પાણીથી સ્નાન કરવું છે. અમે તો બધા ઠંડા પાણીથી સ્નાન કરીએ. ગરમ પાણી તો ગરમ પાણીથી માણસને ગમે, બધાને ગરમ પાણી ન ગમે. ભેંસને કીધું હોય તે ગમે શિયાળો હોય ને તો એને ઠંડા પાણીથી જ નાવું ગમે. અલગ અલગ બધા, પણ અન્ન અને જળમાં બધા એક થઈ જાય છે. માટે પરમ સત્ય છે અન્ન અને જળથી જ સંતુષ્ટતાની પ્રાપ્તિ થાય છે. અહીંયા ભગવાન એ અન્નરૂપી માખણ માગડાને ખવડાવે છે. એક ચિત્તથી એવા સમયમાં માના ઝાંઝરનો અવાજ આવ્યો. કંઈક જુદી પ્રકારનો ઝાંઝર છે. આપણા ઘરની અંદર 4-5 સ્ત્રીઓ હોય, સાસુ ને જેઠાણી, દેરાણી, પુત્રની વહુ, જે કંઈ ભલે સતત સાથે ન રહેતા હોય તો ક્યારેક પ્રસંગમાં ભેગા થાય ત્યારે પણ એવા સમયમાં તમે ઝાંઝર પર ઓળખી શકો કે આ અવાજ કોનો છે. ધ્યાન દીધું હોય તો ખબર પડે તો. નહીંતર આખી જિંદગી વહી જાય તો એ એકબીજા પતિ પત્ની કોઈ ઓળખી શકતા. પછી ગામમાં કેટલા કોઈ વાર આપણે જોતા હોય 25-35 વર્ષનો ઘરવા થયો પણ અમે એકબીજા કોઈને ઓળખી ન હોય. અહીં ઓળખવાનું બધું વહી ગયું અને હવે ઢગાગાને ધીમે ધીમે થોડું જીવી જાઓ એમાં જ મજા છે. ઓળખવાનો સમય વયો ગયો. ગિરિરાજ એ વયો ગયો. સમય હોય ચાલ્યો. યુદ્ધ તો કોઈને ઓળખી શકતો નથી, છતાં પતિ અને પત્નીએ સદૈવ એકબીજાને ઓળખીને ચાલુ સેટિંગ લઈ લે. મહેમાનો છે ને, નારી અને નર છે ને, પતિ પત્ની એને એકબીજાનું સેટિંગ હોય ને તો ખાલી આમ દરવાજેથી આમ આવે ને લઈને તે પૂછે ને મહેમાન આવ્યા? હા મહેમાન આવ્યો, મહેમાન આવ્યા. સમજી જાઓ મોઢા ઉપરથી આ ટપાકાવાળા મહેમાન છે. સેટિંગ લઈ લે. મહેમાન છે? હા મહેમાન છે. ચા પાણી? ચા પાણી ખબર નહીં. ચા પાણી પીવડાવવાળા છે મહેમાન? હા મહેમાન છે. કઈ ના પાડે છે, કઈ ખાવા પીવા ના પાડે છે. એની બેસી બે ગમે છે. મુસરીમાં ખુરશી પાથરી દો, બેસાડો, જલપાન કરાવી ઘરથી ધીમે ધીમે રવાના કરો. ગિરિરાજ ધરણ કી. પતિ અને પત્નીમાં સેટિંગ હોય તો સંકેતથી ઓળખાય છે. અને આ સાંકેતિક ભાષા ઉપરથી ચાલી આવે છે. રાધા અને કૃષ્ણ સાંકેતિક ભાષામાં વાતો કરે છે. સીતા અને રામ સાંકેતિક ભાષામાં વાતો કરે છે. એટલે આપણે શ્રેષ્ઠ જોડીઓ મળે છે.
આપોઆપ શ્રેષ્ઠતા નથી મળતી. અહીં પુરસ્કારો યાદીઓ આપોઆપ નથી મળતી. માતા યશોદાના જાજરનો અવાજ જ્યારે સાંભળે છમ 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 બધા ગોપ બાળકો ભગવાન કૃષ્ણને બતાવવા તા પેલા નીકળી જાય છે. કારણ બતાવવા જાય તો ખબર પડી જાય. ભગવાન એક ચિઠ્ઠી માકડા માખણ ખવડાવે. જોયું માતા યશોદાએ